श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। बरहार पिंड नटवर वपु कर्णयुत्कर्णकारम बिप्रद्वादश कनक कपिशम वैजंतीम च मालम रंध्रारवेणुरधर सुदिया पुरी अनुगोप वृंदे वृंदारण्यम स्वद रमणम प्राविशद गीत कीर्ति। प्यारा वैष्णवजनों, आप सर्वने मारा जय श्री कृष्ण। वाला वैष्णव, આપણે ગઈ વખતે સત્સંગમાં 5 તત્વ પુષ્ટિમાર્ગના એનો પરિચયાત્મક સમજવાનો પ્રયત્ન કર્યો હતો। સહજ યાદી દેવડાવું તો જેમાં અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ આ પ્રકારથી 5 તત્વોની આપણે વાત કરી હતી। એમાં આપણે વિસ્તાર પણ કર્યો હતો કે પુષ્ટિમાર્ગના 5 તત્વોથી અખંડ બ્રહ્માંડ બન્યું છે, પંચમહાભૂતનો દેહ બન્યો છે। તો ભાવાત્મક 5 તત્વો આપણે ભીતરમાં બિરાજે છે। શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ છે, વાયુ શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય સ્વરૂપ છે, જેને પૃથ્વી કહેવામાં છે વૃંદાવન છે, લીલા સ્થળી છે, અને જે આકાશની વાત કરી છે સાક્ષાત ગોવર્ધન ધરણ શ્રી સ્વરૂપ છે। અને જ્યાં આગળ 5મા પ્રકાર આપણે સિદ્ધ કરીને બતાવી દો કે જ્યારે શ્રી મહાપ્રભુની કૃપા થાય છે અને શ્રી ઠાકોરજી ઉજાગર થાય છે, ભક્તિના હિલોળા લે છે, અને એ હિલોળામાં જે રસાત્મક પ્રકારની લીલાઓનો આનંદ થાય છે ત્યારે વિશેષ રસ પૂર્તિ કરવા માટે જલ સ્વરૂપ 5મું છે શ્રી યમુનાજી અનુરાગનું સ્વરૂપ ઇત્યાદિ પર આપણે ચર્વિત કર્યું છે। તો 5 તત્વો જ્યારે હૃદયમાં બિરાજે છે, બ્રહ્મ સંબંધી જીવ જે છે, જેને પ્રભુમાં પ્રીત ઉજાગર થઈ છે, એવા જીવ માટે જ્યારે 5 તત્વ પોતાના હૃદયમાં બિરાજે છે એની રસ અનુભૂતિ કરે છે। પરંતુ પ્રવર્તમાન સમયમાં આજનો નવયુવાન કે આજની ઉગતી પેઢી એ પ્રમાણમાં માનવાવાળી છે, કારણ કે આ અગોચર તત્વ છે ભગવાન એ આપણા દ્રષ્ટિમાં આવતા નથી, દેખાતા નથી। કારણ કે માણસને એવું છે કે જે સામે દેખાય સાપેક્ષ એને પ્રમાણભૂત ગણે છે, પરંતુ આ ભાવાત્મક માર્ગ છે, ભાવનાનો માર્ગ છે। અને માણસની માનસિકતા એવી હોય છે, જ્યારે કોઈ માણસની વ્યાખ્યાતા કરવી તો શું કરાય કે જે થોડું થોડું કરી અને આગળ હોય, જે થોડું થોડું કરી અને આગળ હોય એને માનવ કહેવાય, અને જે ઘણું બધું કરી અને છતાં ન દેખાય એને ભગવાન કહેવાય। શ્રી ઠાકોરજીની અમોઘ કૃપાનું ગઈકાલે દર્શન કરી ચૂક્યા છે। શ્રી પ્રભુ કેવી કૃપા કરે છે છતાં પણ દેખાતા નથી, એ ભગવાન છે। અને માણસ સહજ કંઈ પણ લૌકિકમાં કે અલૌકિકમાં થોડું ઘણું બી કરતો હોય અને છતાં આગળ હોય તો એને માનવ કહેવાય છે, આ સહજ છે। અને આજનો માણસની ધૈર્યતા બિલકુલ નથી રહી। એક તો તરત, સરસ અને મફત આ વૃત્તિ માનસિકતા થઈ ગઈ છે। ત્યારે કોઈ કવિએ બહુ સુંદર 2 પંક્તિ લખી હતી કે ધીરે 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 બનવા, ધીરે 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 મનવા, ધીરે ધીરે હોય, માલી સિંચે 100 ગળા પર ઋતુ આવે ફલ હોય, માલી સિંચે 100 ગળા પર ઋતુ આવે ફલ હોય। આ ધૈર્યતા શ્રી પ્રભુ સન્મુખતામાં જ્યારે આપણે પ્રેમના અવગાહન કરી રહ્યા છે તો ઠાકોરજી જેમ તમે ગમે તેટલું બીજ વાવ્યું હોય, ગમે તે કર્યું, તમે સિંચન પણ કર્યું, પરંતુ એ બીજના અંકુરિત થયા પછી એની ઋતુ આવે ત્યારે જ એ ફળ લાગતું હોય છે, એ ઋતુ પ્રમાણે। તો એ જ્યારે ઋતુ આવે છે એમ આપણા જીવનમાં પ્રભુની અમોઘ સેવા જ્યારે કરી રહ્યા છે, સેવા સત્સંગ સ્મરણ કરી રહ્યા છે, પરંતુ એ ઋતુ એટલે કે ભગવત કૃપાનો અવસર। કારણ કે પ્રભુ ક્યારે પ્રસન્ન થશે તો આપણને ખબર જ નથી। ભગવત કૃપાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે ફળ જેમ લાગે છે એમ આપણા ભીતરમાં પણ એ ફલાત્મક સ્વરૂપ ઉજાગર થતું હોય છે। ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય એનું કોઈ બેરોમીટર, કોઈ પ્રમાણ, કોઈ એવી વસ્તુ છે કે આવું કરવાથી પ્રભુ પ્રસન્ન થાય? જો એ હોય તો આપણે બધા જ એ કરવા બાજીએ, પરંતુ એવું કોઈ જરૂરી નથી કે પ્રભુ ક્યારે પ્રસન્ન થાય। તમારા ઘરમાં એક નાનું બાળક હોય અને બાળક કોઈ પણ રીતે પોતે રીઝતું ના હોય, રુદન બહુ કરે, ખૂબ રડે, એને કેમ કરીને તમે ખીલોના આપો તો પણ રુદન ચાલુ ન રીઝે, ફેંકી દે। તમે એને કોઈ મિષ્ટાન કે મીઠાઈ પેંડાનો ટુકડો કંઈક આપો અથવા તો કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આપો તો એ પણ એ ફેંકી દેશે।
આપણે અનેકવિધ પ્રકારના એને રીઝવવાના, એને શાંત કરવાના પ્રયત્ન આપણે કરીએ છીએ. બાળક એને રમકડા આપ્યા, ખાવાનું તમે એ આપ્યું, પછી તમે કોઈ પણ વસ્તુ, તમે કોઈ મોબાઈલ આપ્યો, અનેકવિધ પ્રકારના એને જે ગમતું હોય એવી વસ્તુ આ લે, છતાં પણ એ રીઝે ન. અને સહજ આપણા દરવાજાની સાંકળ ખખડાઈએ અને ખખડાટના અવાજથી એ તરત કિલ્લોલ કરશે, શાંત થશે ને હસવા લાગશે. હવે એ બાળક કયા પ્રકારે હસશે આપણને ખબર નથી, એટલે આપણે બધા અલગ અલગ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે. એમ મારા શ્રી ઠાકોરજી ક્યારે કૃપા કરશે, ક્યારે એ મારો યશોદા સંગ લાલિત્ય, ક્યારે મારા તરફ મધુર મુસ્કાન કરશે એ મને ખબર નથી. માટે આપણે શ્રી મહાપ્રભુની આજ્ઞાથી સેવાકીયમાં અનેકવિધ પ્રકારથી પ્રભુને લાલ લડાવતા જઈએ. જ્યારે પ્રભુને ભગવત ક્યારે શું એને રીઝી જશે આપણા ભીતરનો ભાવ એ આપણને ખબર નથી, પરંતુ જ્યારે એને સ્વાદિષ્ટ એવો ભાવ જ્યારે પ્રગટ થશે એ તત્ક્ષણ રીઝી જશે. તો પ્રભુનું આવું સુંદર સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી કેવા છે એ વાત કરું, પ્રભુનો સ્વભાવ કેવો છે એ વિષય પર જવું છે. પરંતુ જેમ હું પહેલાં પણ કીધું કે 3 દિવસે આ પદને સહેજ ચર્વિત કરવું છે, સહેજ યાદ કરવું છે, એ રહી જાય છે. એટલે આજે શ્રી ગોવર્ધનધરના ચરણોમાં વિનંતી કરું, હે કૃપાનાથ, આજ તો એ રસને થોડુંક ઉજાગર કરવા દેજો. તો આનંદ સિંધુ બળ્યો હરિ તન મેં, પરમાનદાસજીનું પદ છે, સુંદર છે, પુસ્તકાલનું રાજભોગનું પદ છે. આનંદ સિંધુ બળ્યો હરિ તન મેં, રાધા મુખ પૂરણ શશી નિરખત, ઉમગ ચલ્યો વ્રજ વૃંદાવન મેં. इत रोक्यो यमुना उत गोपीन कछु एक, फैल पर्यो त्रिभुवन में, न स्पर्श्यो कर्मठ अरुग्नानी, अटक रह्यो रसिकन के मन में. मंद मंद अवगाहत बुद्धि बल भक्त हेत लीला छिन छिन में, कछु एक लयो नंद सुन कृपाते, सो देखिए परमानंद जन में. अब सुंदर पद છે. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, આમ તો ઠાકોરજીનું સ્વરૂપ આપણે આમ વ્યાખ્યાતા કરી છે કે આપ શ્રી આનંદ કંદ સ્વરૂપ છે, આપ શ્રી આનંદનું રસઘન સ્વરૂપ છો. પરંતુ આ રસોવૈસ સ્વરૂપ જે પરાત્પર સ્વરૂપ છે, પરબ્રહ્મનું સ્વરૂપ છે, આ સમસ્ત સૃષ્ટિના પ્રગટ થતાં પહેલુંનું એ અનાદિકાળથી એ પરમ તત્વ છે કે જેને પોતાના બધી આ સૃષ્ટિનો પ્રસવ કર્યો છે, અનેકવિધ બ્રહ્માંડો પ્રગટ કર્યા છે. પરંતુ એ જે સ્વરૂપની સ્થિતિ જ્યાં બિરાજમાન છે, આપશ્રીની રસોઈ પોતાના રસસાગરમાં રસાવિષ્ટ થઈ એ રસ સ્વરૂપ ઉભય સ્વરૂપે રસાત્મક લીલામાં સદાયને માટે રસલુપ્ત રહે છે. શબ્દોને ધ્યાનથી સાંભળજો. જે રસાત્મક રસો વૈશ્ય જે શબ્દથી આપ આલેખાવો છો, આપશ્રીનું મૂળ તત્વ સ્વરૂપ કેવું છે કે પોતાના રસસાગરમાં રસાવિષ્ટ થઈ એ રસલીલામાં રસરૂપ્ત થઈ ઉભય સ્વરૂપથી સદાયને માટે પોતે પોતાના રસના આનંદમાં જ સદાયને માટે નિમગ્ન રહે છે, લુપ્ત રહે છે, તરબતર રહે છે રસનું સ્વરૂપ. અને જેમ દરિયો હોય અને દરિયામાં અવાંતર ભીતરમાં ચાલતી હલચલ ઇત્યાદિ જે છે એ પોતે પોતાની રીતે હલચલ કરી પોતે પોતાનો આનંદ પ્રગટ કરી પોતે પોતાનો આનંદ પોતાનામાં સમાવે છે, એ સ્થિતિ રસોઈસની છે. એવું જે સ્વરૂપ જે છે રસાત્મક સ્વરૂપ, પરાત્પર સ્વરૂપ છે. એ સ્વરૂપને જ્યારે એ સ્વરૂપ છે પોતાનો ભીતરનો આનંદ જે છે એ આનંદને બાહ્ય પ્રગટ કરવો હતો, અને બાહ્ય પોતાના આનંદને પુનઃ પાછો પોતાનામાં સમાવિષ્ટ કરવા માટે જે પ્રકારનું એકોહમ બહુશ્યામાની લીલા જે પ્રગટ થઈ છે એ જ અનુસંધાનથી જ્યારે એ રસ સ્વરૂપને એ પોતાના રસને જ્યારે બહાર પ્રગટ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે, ત્યારે એવા શ્રી રસોવૈસ સ્વરૂપ જે ઉભય સ્વરૂપ છે, જેની ભીતરમાં સંયોગ વિપ્રયોગ રસના અનેકવિધ સિંધુઓ છે, એ આનંદ સિંધુ બળ્યો હરિતન મેં. જ્યારે એ પોતાની ભીતરમાં રસનો સિંધુ જ્યારે એટલો બધો પ્રચુરતાથી ભરતી આવી છે, ત્યારે એ રસને જ્યારે પ્રભુને ઈચ્છા થઈ કે મારે મારા આનંદને બહાર પ્રગટ કરવો છે, કે મારો એ પરમ આનંદ કે મારી જેને આત્માને પરમાત્મા જે કહી રહ્યા છે, તો મારી એ પરમ આત્મા કેવી છે, એ પરમ આત્માને પોતે માનવી છે, એ પોતાની સ્વતઃ પોતાની ઈચ્છા પોતાનો મનોરથ છે. અને જ્યારે એ મનોરથ પોતાના હૃદયમાં પ્રગટ થતાં એમની ભીતરમાં અનેકવિધ સિંધુઓ છે, એ આનંદના અનેકવિધ સિંધુઓ જ્યારે હિલોળે ચડ્યા છે અને જ્યારે એમાં રસભરતી આવી છે, અને જ્યારે એ રસભરતીમાં આનંદ સિંધુ બળ્યો હરિતન મેં, એ હરિના ભીતરમાં આનંદનો સિંધુ એટલો બધો ઉજાગર થયો છે. અને આનંદ સિંધુ જ્યારે ઉજાગર થયો છે, પ્રભુનો મનોરથ છે, ત્યારે પોતાની એ પરમ આત્માને જ્યારે બહાર પ્રગટ કરી છે, એ જ્યારે પોતાનો પરમ આનંદ માનવા માટે એ પરમ આનંદ સ્વરૂપ એ પરમ આત્મા સ્વરૂપને જ્યારે બહાર પ્રગટ કર્યું છે, તો કેવું સુંદર સ્વરૂપ પ્રગટ થયું છે. એ પોતાની પરમ આત્મા સ્વરૂપ, પોતાનું સ્ત્રીગુણ ભાવ સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ એ શ્રી સ્વામિનીજી પ્રગટ થયા. કે કેવા થયા, કેવા સ્વામિનીજી પ્રગટ થયા. એ પ્રથમ જ્યારે સ્વામિનીજીનો પ્રાદુર્ભાવ થયો છે,
તો શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જેને કહેવામાં આવે છે, પૂર્ણ પુરુષોત્તમની ભીતરમાંથી પોતે પોતાની આત્મા રસ આત્મા પરમ આનંદ સ્વરૂપને જ્યારે પોતે બહાર પ્રગટ કર્યું છે, પોતાના ભીતરમાં જ્યારે આનંદ સિંધુ બળ્યો હોય ત્યારે, કારણ કે ભીતરમાં જે આનંદ અને પરમાનંદની છોડો જે ચાલે છે, ભીતરમાં ઉભય સ્વરૂપ છે, સ્ત્રી ગુણ અને ભાવાત્મક સ્વરૂપ, એ બંને સ્વરૂપ સંયોગ અને વિપ્રયોગ સ્વરૂપના હિલોળા જે લઈ રહ્યા છે, એમાંથી વિપ્રયોગ રસાત્મક પરમ આનંદ સ્વરૂપ પોતાની પરમ આત્મા સ્વરૂપને જ્યારે બહાર પ્રગટ કર્યું છે, એ સાક્ષાત મનમંત મોહિની સ્વરૂપ શ્રી સ્વામીજી પ્રગટ થયા છે. જેવા શ્રી સ્વામીજી જ્યારે પ્રગટ થયા છે ત્યારે શ્રી ઠાકોરજીના નેત્રની સામે જ્યારે સ્વામીજી ઠાડા થયા છે, પોતાની પરમ આત્મામાં પોતે મોહિત થઈ ગયા છે. એટલું મોહિત સ્વરૂપ છે, એટલું મોહિત સ્વરૂપ છે, એટલું મધુર સ્વરૂપ છે, એટલું રસાવિષ્ટ સ્વરૂપ છે કે જેમાં પ્રભુ એક ટકે એ ઘૂંટડે પરમ આનંદમાં પોતે મગ્ન થઈ ગયા છે, ખોવાઈ ગયા છે. કારણ કે કેવું છે તો તરત આપસીના મુખારવિંદની ઝાંકી કરી અને પરમાનંદદાસજી જ્યારે લખે છે કે રાધામુખ પૂરણ શશી નિરખત, રાધામુખ પૂરણ શશી, રાધાજીનું મુખારવિંદ જ્યારે વર્ણન કરે છે કે રાધાજી કેવું છે, કારણ કે રાધાજી કોણ છે. આપણે ત્યાં શ્રી આચાર્ય ચરણ ભગવદે બહુ સુંદર ગાન કર્યા છે કે રાધા અધર સુધા વિના પીયું જ ને બીજું તો કંઈ ન ભાવે રે. એ રાધા સુધા સ્વરૂપ છે, એ રાધા સાક્ષાત રસની સુધા સ્વરૂપ છે અને પ્રભુ એ રસ સુધાના જ ભોગતા છે. કારણ કે પોતે પોતાની આત્મા સાથેનું રમણ છે, પોતે પોતાની આત્મા સાથેનો ખેલ છે. જ્યારે એવા મોહિની સ્વરૂપ, એવા સુંદર લાવણ્ય સ્વરૂપ, રસલીલા વિશિષ્ટ સ્વરૂપ જ્યારે પ્રગટ થયું છે ત્યારે એ રાધાજીનું મુખ પૂરણ શશી, જેમ ચંદ્રમાં પૂનમનો ચંદ્રમાં જેવો પ્રકાશિત થયો, કેટલો સુંદર કેટલો મોટો ચંદ્રમાં પૂર્ણતા ખીલેલો હોય અને પોતાની શીતળ ચાંદની પાથરતો હોય, આચ્છાદિત ગનગોર આકાશમાં જ્યારે તારલાઓ ટીમ ટીમ કરતા હોય અને વાતાવરણમાં સુગંધી પસરી હોય, શીતળ વાયરો વાતો હોય, માદક વાતાવરણ થઈ જાય અને એવા બદહોશીવાળા વાતાવરણમાં મારા પ્રભુ એમનામાં આકર્ષિત થઈ ગયા છે, મારા ઠાકોરજી એનામાં આકર્ષિત થઈ ગયા છે. અને અહીંયા મારા પ્યારીજીની પણ મનોદશા, મારા પ્યારીજીના હૃદયના ભાવ પણ એટલા જ લુપ્ત, કારણ કે પ્રભુ પણ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ છે. પ્રભુ પણ અત્યાધિક તેજપુંજના, અત્યાધિક સુંદર, જેની કોઈ ઉપમા ના આપી શકાય એવા અનુપમિત સુંદરતાવાળા છે. જ્યારે મારા પ્યારીજી પરમ આત્મ સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ, એ જ્યારે વિપ્રયોગ રસાત્મક સ્વરૂપ જ્યારે પ્રગટ થયું છે ત્યારે એ સ્વરૂપમાં પ્રભુ પોતે લુપ્ત થયા છે. ત્યાં પ્યારીજીની પણ દશા એ જ પ્રકારની થઈ છે. અને જ્યારે બંનેમાં પરસ્પરમાં જ્યારે કર્ષિત થયા છે, અનુરાગ જાગ્યો છે અને પરમ આત્મા સ્વરૂપ પ્યારીજીની ભીતરમાંથી પહેલે અનુરાગનો રસ જ્યારે બહાર એ બળી રહ્યો છે, કારણ કે આનંદ સિંધુ બળ્યો હોય તન્મે અત્યારે એકમાં બળ્યો છે. હવે યુગલ સ્વરૂપમાં આનંદ સિંધુ હિલોળા મારે છે. પ્રભુમાં પણ એ અનુરાગ જ્યારે પ્રગટ થયો છે અને સામે સન્મુખતામાં પ્રગટ કરેલ એ સ્વામીજીમાં પણ એ પ્રભુ પ્રત્યેનો અનુરાગ પ્રગટ થયો છે. બંનેની ભીતરમાંથી જ્યારે રસની ધારા બહાર પ્રગટ થઈ છે અને એ રસની ધારા જે વહેતી રહી છે, એ રસની ધારા, કારણ કે આ તો રસના સ્વરૂપો છે, આ રસના સ્વરૂપો છે. જ્યારે અનુરાગનો રસ પરસ્પરમાંથી જ્યારે પ્રગટ થતા, એ સંશ્લિષ્ટ થતા જે સ્વરૂપ ઠાડું થયું છે, શ્રી યમુનાજીનું સ્વરૂપ, એ સાક્ષાત મારા યમુનાજીનું સ્વરૂપ પ્રગટ થયું છે. तो राधा मुख पूर्ण शशि निरखत उमंग चलो व्रज वृंदावन में જ્યારે યમુનાજી મધ્યપાતી સ્વરૂપે, કારણ કે એકો હમ બહુશ્યામાં, કે મારે મારા પરમ આનંદને માણવો છે, તો એકથી તો ખેલ થાય ને, એકથી રમણ થાય નહીં. માટે રમણ કરવા માટે, ખેલ કરવા માટે એ ઉદ્દીપન ભાવના સ્વરૂપને આલંબન સ્વરૂપ પ્રગટ કરવું હતું. અને મારે એ સ્વરૂપે આલંબન સ્વરૂપ શ્રી પ્યારીજીને પ્રગટ કરે છે. અને પ્યારીજી પ્રગટ થતાની સાથે મધ્યપાતી અનુરાગ પ્રેમ રસનું સ્વરૂપ મારે યમુનાજી પ્રગટ થયા છે. અને પ્યારીજી અને ઠાકોરજીની લીલામાં સહાયક સ્વરૂપો, કારણ કે બે પ્રકારની સૃષ્ટિનો પ્રકાર આવે છે કે પ્યારીજીના શ્રીઅંગ સંબંધી અને એક બાજુ એકડી સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિના બ્રહ્મા, એક વધાઈમાં કીધું છે કે ધરિતે ધર્મ પાયો યહ ધન, એમાં બ્રહ્મા જાય જગાયો યહ ધન. તો અહીંયા પુષ્ટિમાં જે સૃષ્ટિ પ્રગટ કરનાર બ્રહ્માજી સ્વરૂપ છે, યમુનાજીને પણ કહેવામાં આવ્યા છે. પરંતુ જ્યારે આ યુગલ સ્વરૂપ જ્યારે લીલામાં રસાવિષ્ટ થવા માટે એ લીલા સહાયક સ્વરૂપમાં અનેકવિધ સ્વરૂપો ત્યાં આગળ પ્રાદુર્ભાવ થયો છે. જેમાં પોતાના શ્રીઅંગમાંથી કોટાનું કોટી વ્રજભક્તોના સ્વરૂપો પ્રગટ થયા છે. લીલા સ્તરની માટે યમુનાજી તો પ્રગટ થયા છે અને એ રસને ધારણ કરવા શ્રી ગિરિરાજી પણ ધારણ થયા છે. સમસ્ત વ્રજ વૃંદાવન સંપત્તિ ત્યાં આગળ પ્રગટ થઈ ગઈ છે અને સમસ્ત વ્રજ વૃંદાવન સંપત્તિમાં યુગલ સ્વરૂપ આનંદ કેલી રસની પોતે પોતાના પરમ આનંદને માણી રહ્યા છે. જ્યારે આ પ્રકાર થયો છે એક તો ગોલોક લીલાધામમાં, અને અહીં આગળ ભૂતલ પરની સારસ્વત કલ્પની લીલાની સંગતિ જોડતા હું યાદ કરું કે ભૂતલમાં જ્યારે સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે, કૃષ્ણ પ્રભુચંદ્રના મુખની જીવા પર વિરાગની વલ્લભ સુધા સ્વરૂપે બિરાયા છે.
શ્રી વલ્લભ વિરાગની સુધા સ્વરૂપે જીવા પર બિરાજ્યા છે અને જે વેણુજીમાં અસ્પર્શ યોગથી એ સુધા એમાં પ્રગટ થઈ છે અને સુધા જે પ્રગટ થઈ સુધાનો રસ જે પ્રગટ થયો છે અને એવો ફેલાયો છે વ્રજ વૃંદાવનમાં, એવો ફેલાયો છે કારણ કે ગોલોક લીલા ધામમાં પણ જ્યારે આ પ્રકાર થયો છે ત્યારે વ્રજ વૃંદાવન જેને કહેવામાં છે, તો વ્રજ કહેતા સ્વામીજી, વૃંદાવન એટલે વ્રજ કહેતા સ્વામીજીના સિંહ સંબંધી જે આખું વન જે છે, લીલાત્મક વન છે, એ સમસ્ત જેને 84 કોષની લીલાસ્થલી શાસ્ત્રોક્તના અનુસંધાનમાં આપણે જેના દર્શન કરીએ છીએ, એ 84 કોષની લીલાસ્થલી જે પ્રકાર છે એ જ ગોલોક લીલાધામમાં પ્રગટ થયું છે. જ્યારે સારસ્વત કાલમાં જ્યારે મહારાજ થયો છે, શ્રી ઠાકોરજી વેણુનાદ કર્યું છે, એ વેણુનાદ વખતે શ્રી કૃષ્ણ પ્રભુચંદ્રના જીવા પર વિરાગની સુધા સ્વરૂપ બિરાજી અસ્પર્શ યોગથી વેણુજીમાં એ રસ પધરાયો છે. ત્યારે રસ જ્યારે ફેલાયો છે તો જે અધિકારી હતા, એક તો એ રસ જ્યારે ધારણ કરવાવાળા કોણ હતા કે ઈ તો રોક્યો યમુના, શ્રી યમુનાજી અનુરાગનું સ્વરૂપ છે. એ પ્રભુની ભીતરમાંથી જે સુધા પ્રગટ થઈ છે એ સુધા શ્રી યમુનાજીએ ધારણ કરી છે. ઉતો રોક્યો ગોપીને કછું એક જે અધિકારી ગોપીજનો હતા એની ભીતરમાં એ સુધા સ્વરૂપ બિરાજી અને પોતાના નાદની દિશામાં દોડે છે, એટલે કે શ્રી ગોપીઓએ ધારણ કર્યો છે. એ તો રોક્યો યમુના, કારણ કે યમુનાજી વગર ક્યારેય યુગલ સ્વરૂપ લીલા થઈ નથી અને યમુનાજી એવા તત્સુખાત્મક સંયોગ લીલાના અધિષ્ઠાત્રી સ્વરૂપ છે. એ પોતે પ્રભુને લીલા કરવા માટે શૈલ સ્વરૂપ પણ થઈ જાય છે અને જલ સ્વરૂપ પણ થઈ જાય છે. પ્યારેજી જ્યારે પણ એટલા માટે જ્યાં જ્યાં લીલા સ્થળી હોય અથવા તો આપણા ઠાકોરજી જ્યાં બિરાજી રહ્યા છે, જે બિરાજવાની સ્થળી જે છે પ્રભુની લીલા કરવાની, એ સ્થળી યમુનાજીનો ભાવ હોય છે, એ યમુનાજી છે. યમુનાજી વગર ક્યારેય પણ સંયોગ લીલા સ્થિત નથી હોતી, કારણ કે યુગલ રસનો જે પ્રગટ થતો સુધારસ શ્રી યમુનાજી છે. એટલા માટે અને એ જ રસનું ઘનીભૂત સ્વરૂપ શ્રી મારા વલ્લભ છે અને એ દ્રવીભૂત સ્વરૂપ શ્રી યમુનાજી છે. તો એ પ્રકારથી જ્યારે એ રસ વેણુનાથમાંથી પ્રગટ થયો છે, શ્રી યમુનાજીએ ધારણ કર્યો. હું તો રોક્યો ગોપીને કછું એક જે અધિકારી ગોપીજનો હતા એ લોકોએ ધારણ કર્યો અને પછી તો શું થયું, ફેલ પડ્યો ત્રિભુવન મેં. સમસ્ત એ વ્રજ વૃંદાવન હતું એ ત્રિભુવનમાં ફેલાઈ ગયો છે. અહીં આગળ ત્રિભુવન કહેતા અગર જો ત્રિભુવનમાં ફેલાઈ ગયો હોત, અને છે 84 કોષમાં પ્રભુનો વેણુનાથનો એ છે, કારણ કે લતા પત્તા સર્વે જે અધિકારી હતા જીવો એ ધારણ કરે છે. ફેલ પડ્યો ત્રિભુવન, પરંતુ આ ત્રિભુવનનો અર્થ તો એ થાય છે કે રાસમાં કોણ કોણ હતા, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી, અને સ્વામીજીની અનેકવિધ ગોપીઓ હતી, એ બધા સ્વામીજીના સ્વરૂપ હતા અને બધા સ્વરૂપો હતા અને શ્રી ઠાકોરજી એમની સાથે રાસ કરવાના હતા. સ્વરૂપો તો એ હતા અને શ્રી યમુનાજી મધ્યપાતી તરીકે, કારણ કે જ્યારે ગોપીઓ જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા છે અને જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા પછી રુદ્રકુંડ પર રુદન કર્યું ગોપીઓ, રુદ્રકુંડ પર રુદન કર્યા પછી યમુનાજીનું શરણ સ્વીકાર્યું, ત્યારે યમુનાજીની મહદ કૃપાથી વિરાત્મકની પરમ કાષ્ઠાબંધ દશાએ એ ભીતરમાંથી સ્વરૂપ બહાર પ્રગટ થયા અને મહારાષ્ટ્રના મંડાન થયા છે. તો એ યમુનાજી છે. તો અહીં આગળ ત્રિભુવન કોને કહેવાના, કારણ કે ત્રિભુવન એટલે કે જે મારા પ્યારીજીનું શ્રીઅંગનું સ્વરૂપ છે. કારણ કે અહીંયા પ્યારીજી કોણ, એક નહીં કરોડો જેટલા ગોપીજન હતા, જેટલી ગોપીઓ હતી એટલા બધા સ્વામીજી એમના ત્રિભુવન. તો 3 ભુવન કયા, 3 ભુવન કયા, તો કે એક ચરણથી કટી પ્રદેશનું ભુવન, કટીથી ગ્રીવા સુધીનું ભુવન અને ગ્રીવાથી મુખારવિંદ શિખરની ટોચ સુધીનું ભુવન. આ 3 ભુવન છે. આ 3 ભુવન છે પ્યારીના શ્રીઅંગ કે ફેલ પડ્યો ત્રિભુવન. પ્રભુએ જ્યારે આનંદનો રસ લૂંટાયો છે, એ રસ ક્યાં લૂંટાયો કે સમસ્ત શ્રી પ્યારીજીની શિખાથી લઈ નખ સુધી ત્રિભુવનમાં ફેલાઈ ગયો છે રસ. એ ત્રિભુવનમાં ફેલાઈ ગયો કહેતા એ રસ જે મારા પ્યારીજીના શ્રીઅંગ સંબંધી જેટલા બી જીવો હતા એ સર્વ જીવોનો રસ પ્રભુએ લૂંટાયો છે. બધાએ એ લૂંટાયો છે ત્રિભુવન કહેતા. પુષ્ટિમાર્ગના શબ્દોની સુંદરતા એ છે કે જ્યારે એક સુંદર પદ આવે છે, બલિ રાજા કો સમર્પણ સાચો, એમાં જે પદ લોકત્રય પાવન બલિ રાજા કી પીઠ પરમાનંદાસ છે, એમાં એક સુંદર ચરણ, જે પદ લોકત્રય પાવન બલિ રાજા કી પીઠ ધરે. લોકત્રય પાવન, 3 લોકને પાવન કરવાવાળા. જ્યારે બલિરાજા સમર્પણ કર્યું, માગવાનું કીધું તો 3 ડગલા ભૂમિ ભગવાને માગી છે. આપણાને ઇતિહાસ લીલા ખબર છે. પ્રથમ ચરણ ધરે સમસ્ત ભૂમિમાં આપી લીધી, બીજા મસ્તકે સમસ્ત નભમાં આપી લીધું, ત્રીજો ક્યાં ધરવું તો બલિરાજે પોતાના મસ્તક પર ધારણ કરાવડા છે. અને પાતાળ રાજનું રાજ્ય મળશે અને પ્રભુ ત્યાં આગળ રખેવાળ રહ્યા છે. લીલા લાંબી છે, લક્ષ્મીજી ત્યાં ગયા છે, ભાઈ બનાવ્યા છે પ્રભુને અને પછી પ્રભુને લઈ ગયા છે નિજધામમાં. એ આખી લીલા છે. પરંતુ અહીંયા જે પદ લોકત્રય પાવન, 3 લોકને પાવન, તો 3 લોક કોને કહેવાય? લોક એટલે પ્રદેશ કહેવાય. ગ્રીવાથી ભાલ સુધીનો પ્રદેશ, ભાલથી કટી સુધીનો પ્રદેશ,
કટીથી ચરણ સુધીનો પ્રદેશ કહેવાય છે. આ 3 લોકને પ્રભુએ એવી સુંદર રસાત્મક લીલા કરી કે નખથી શિખા સુધીના સર્વ અંગો સર્વ રોમાવલીઓને એ રોમાંચ કરાવી દીધો. એ દાન ગયું જે પદ કમલ લોક તરે પાવન બલિ રાજા કી પીઠ ધરે. અહીં બલિરાજાનો અર્થ ચંદ્રાવલી જે બલિષ્ઠ સ્વામીજીનું સ્વરૂપ પ્રગટ થાય છે. મર્યાદા શબ્દ છે બલિરાજા. બલિ એટલે શું કહેવાય? હું જરા આટલું બોલે છે બોલી જાઉં છું. બલિ કોને કે બલવાન. તો મારા ઠાકોરજીની રસાત્મક લીલામાં, પ્રભુની રસાત્મક લીલામાં બલિષ્ઠ કોણ છે? સૌથી બલવાન. તો બલવાન બલિષ્ઠ. પ્રભુની રસાત્મક લીલામાં બલિષ્ઠ કોણ છે? 4 યુથાધિપતિમાંથી બલિષ્ઠ કોણ છે? તો બલિષ્ઠ કહેતા શ્રી ચંદ્રાવલીજી, જેના સર્વાંગ હૃષ્ટપુષ્ટ છે. એ પોતે પ્રભુની લીલામાં પ્રભુને હરાવી શકે એવા બલિષ્ઠ છે. હવે બલિષ્ઠ છે. હવે એ જેનાથી પ્રગટ થાય એના રાજા કહેવાય. તો ચંદ્રાવલી પ્રગટ શેમાંથી થયું? શ્રી પ્યારીજીમાંથી થયું. માટે ચંદ્રાવલી રાજા કોણ? તો પ્યારીજી. તો એ બલિ રાજા એટલે કે જે બલવાન છે એના રાજા જે છે તો સ્વામિનીજી પીઠ ધરે. એટલે કે પ્રભુએ સ્વામી સાથે એ પ્રકારની લીલા કરી કે એમના 3 લોકને એમને પાવન કર્યા છે. ઠીક છે, એ વિષય આખો અલગ છે પ્રબંધા છે, પરંતુ અહીંયા આગળ એક પ્રકાર બતાવી રહ્યો છું કે પુષ્ટિમાંગના શબ્દોની સુંદરતા કેટલી છે, એમાં કેટલા સુંદર ભાવને સ્વરૂપો ખીલી જતા હોય છે. તો એ પ્રકારનું જ્યારે ઈત રોક્યો યમુના ઉત ગોપીને કછું એક ફેલ પડ્યો ત્રિભુવન મેં. આ ત્રિભુવનમાં રસ રેલાઈ ગયો એટલે કે પ્યારીના રોમાવલીમાં ફેલાઈ ગયો. ન સ્પર્શ્યો કર્મઠ અરુણાની. જે ચતુર છે, જે જ્ઞાની છે, ન સ્પર્શ્યો. એ રસ કોને ના સ્પર્શ્યો? ન સ્પર્શ્યો કર્મઠ અનુજ્ઞાની. જેનો અધિકાર નથી, જે કેવળ જ્ઞાનથી પ્રભુને જોયા છે, એ કોઈ પ્રેમહીન જે ભક્તિ કરી એ કોઈને આ રસ પ્રાપ્ત થયો નથી. તો ગયો ક્યાં રસ? તો કે અટક રહ્યો રસિકન કે મન મેં. જેના ભીતરમાં રસ છે, રસાવિષ્ટ જેનું હૃદય છે, એવા રસિક ભગવદીય જન છે. કારણ કે ભગવદી જેમ ભગવત સ્વરૂપના તદ્રુપ હોય છે. ભગવત સ્વરૂપના તદ્રુપ હોય છે. જે લીલા પ્રભુ કર્યા છે, લીલા એમના ભીતરમાં થતી પ્રગટ થતી હોય છે. એ રસ ક્યાં ગયો? એ રસ રસિકન ભગવદીના હૃદયમાં અટકીને પડ્યો. હવે એ છે કે જ્યારે એ રસ, કારણ કે એક રસ તો ધારણ કર્યો યમુનાજીએ, જે ગોપીઓ હતી ગોપીઓએ ધારણ કર્યો. હવે આ રસની પ્રાપ્તિ કરો છે કેવી રીતે થશે? તો કે ભગવદીના હૃદયમાં છે. માટે શ્રી આચાર્ય છે કહે છે કે ભગવદીનો સંગ કરો. ભગવદીનો સંગ થશે તો ભગવદીના હૃદયમાં બિરાજતો એ રસ છે, એ રસનું દાન આપણાને પણ મળશે. કારણ કે ભગવદીના સંગથી ભગવદીએ પોતે પોતાના જેવો બનાવી દે છે. મેં પહેલાં પણ કીધું, જો પારસ સે કંચન હોય વો પારસ સે કચ્ચા, જો પારસ સે પારસ હોય વો પારસ સે સચ્ચા. આ ભગવદીનું સ્વરૂપ છે. તો એ ભગવદીના હૃદયમાં અટક્યો છે. કહેવાનો તાત્પર્યાર્થ, કીર્તન તો બહુ સુંદર છે, પરંતુ રસનો ઉછારો મારતો સહજ મેં થોડુંક મહાપ્રભુજી કૃપા કરી થોડા શબ્દાવલી બોલી ગયો છું. તો આપણે જીવે શું કરવું છે? 5 તત્વ હૃદયમાં બિરાજ્યા છે. આપણે ભગવાનને પ્રેમ કરે છે. ઠાકોરજી સુંદર લાલ લડાવે છે. હવે લાલ લડાવતા રસનો અનુભૂતિ કરવી છે. અનુભૂતિ કરવા માટે સુધારસ કેવું છે એ આપણને ખબર નથી, પણ જેને ચાખ્યો છે એનો સંગ થાય એવા ભગવદીનો. એક બહુ સુંદર પદ યાદ આવે છે, મિલે નહીં પોષણ યા રસ કો. જેને ભગવદીનો સંગ નથી મળતો તે કહે છે કે મિલે નહીં પોષણ યા રસ કો, જેને ચાખ્યો તિહીને છિપાયો ચટકો યા રસ કો, મિલે નહીં પોષણ યા રસ કો. અત્યારના સમયમાં જેને રસનો સ્વાદ મળે છે. હવે જ્યારે આપણી પાત્રતા હોય તો ભગવત કૃપાથી આપણને એનો સંગ પ્રાપ્ત થાય. પાત્રતા સિદ્ધ ન થઈ હોય તો એવાનો આપણને સંગ પ્રાપ્ત થતો નથી. તો જેને ચાખ્યો છે છિપાયો છે, જેને ચાખ્યો તિહીને છિપાયો ચટકો યા રસ કો. કારણ કે પોતાને જે સ્વાદ મળે છે, સ્વાદમાં એવા છકેલા રહે છે અને પોતાની ભીતરમાં જ ગુપ્ત રીતે પોતાનો પ્રભુને સુખ દેતા હોય છે. એ પોતે પ્રગટ કીએ રસ જાય. એ રસ જો બહાર પ્રગટ કરે તો ભીતરમાં જે સ્વાદ મળી રહ્યો છે પ્રગટ કીએ રસ જાય. તો એવા મહદ ભગવદીઓ, એના દાસાનો દાસ જ્યારે બનીશું, એ જે ઠાકોરજી દાસ છે એના પણ આપણે દાસ બનીએ તો ચોક્કસ આપણાને એ પણ સુધારસનો સ્વાદ એને જે મળ્યો છે એવું આપણું સ્વરૂપ બી બનાવી દે કે આપણાને પણ એ રસ આપણે પણ પામી શકીએ, ચાખી શકીએ. તો આ પ્રકારનું પંચતત્વ બિરાજે છે હૃદયમાં. ભગવાનની સુંદર ધ્યાન કરજો. ઠાકોરજી કૃપા કરે. કોઈ એવા નિજજન આપણા છે જ 282 છે જ, એવાનો સંગ પ્રાપ્ત થાય. એમાં સંગ પ્રાપ્ત થતાં એ ભગવદીની કૃપાથી આપણને પણ લીલારસની અનુભૂતિ સહિત એ આસ્વાદ આપણને કરવા મળે. તો આ પ્રકારનું જ્યારે કીર્તનના અનુસંધાનમાંથી હૃદયમાંથી ભાવ પ્રગટ થાય ત્યારે મને પ્રભુ, મને ઠાકોરજી કેવા છે. મેં અનેક વખત ઠાકોરજીની ઘણી વાત કરું. ઠાકોરજી ટેડા છે. હવે જો ઠાકોરજીનું મેં શરણની વાત હોય, હવે સૌથી જગતના જેટલા બી દેવી દેવતા અથવા જેટલા અવતાર ભગવાનો છે એ બધાના ચરણનો આશ્રય કરવો સહેલો છે.
સૌથી સહેલો છે, તો મારા કૃષ્ણના ચરણનો આશ્રય કરવાનો સૌથી અઘરામાં અઘરો છે, સૌથી અઘરામાં. કારણ કે જેટલા બી ભગવદ અવતારો છે, રામચંદ્રજી લો કે પછી તમે કોઈ બી ભગવાન લો, તમે કોઈ બી ભગવાન લો, એ બધાના ભગવાનને તમે જુઓ તો એમના ચરણ કેવા છે? સ્થિર છે. જેના ચરણ સ્થિર છે એને આપણે પકડી શકીએ, એનો આશ્રય કરી શકીએ. પરંતુ મારા ઠાકોરજીના ચરણ કેવા છે? આ તો નટવર વપુ છે, આ તો નટવર વપુ છે, આ નટવર સ્વરૂપ છે. અને એ ક્યારેય કોઈ જગ્યાએ સ્થિર નથી રહેતો. એક બાજુ નંદાલામાં યશોદાન ત્યાં આગળ પોતે રીંગણ લીલા કરતો હોય, અને એ જ સ્વરૂપથી કોઈ ગાયની ખીરકમાં જે ગોપીને દાન કરતો હોય, અને એ જ સ્વરૂપથી ઘડીકમાં ગિરાજીની તરેટી, ગિરાજીની શિખર પર જઈને વેણુનાદ બી કરતો હોય, એ જ સ્વરૂપ જ્યારે વનમાં જઈને સ્વામીજી સન્મુખમાં બી એનું કોઈ ઠેકાણું નથી. એ ક્યાં છે? કારણ કે નાચ કરતો ને કરતો રહેલો છે. જે નટવત સ્વરૂપ છે, જે નૃત્ય કરી રહ્યો છે, જે અનેકવિધ લીલાઓ એકી સાથે ચતુર્થ લીલાઓ કરી રહ્યો છે, એવા સ્વરૂપના મારે ચરણનો દ્રઢ આશ્રય, એના ચરણ પકડવા છે. માટે એ અઘરો છે. પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપા જેના પર થઈ છે એના માટે સૌથી સરળ, સૌથી સુલભ છે. જેના પર મહાપ્રભુજીની કૃપા થઈ છે તેના માટે સરળ ને સુલભ છે મારા ઠાકોરજી. જ્યારે જો રસખાનજીને યાદ કરો, મારા રસખાનજી કેવા હતા? મહત ભગવતી થઈ ગયા. પરંતુ આ રસખાનજી જ્યારે એમની આસક્તિ નાના બાળકમાં બહુ હતી, એ બાળકને એટલી બધી આસક્તિ હતી, નાના બાળકમાં એટલી બધી આસક્તિ કે એ જે ખાય એનું જે એઠું હોય તે પોતે ખાય, એ જે કરે એ બધું એનું ઉચ્છિષ્ટ પોતે લે, એટલી બધી આસક્તિ હતી. હવે જ્યારે એને એટલું બધું લાલન પાલનને એટલી બધી આસક્તિ હતી, ત્યારે બે વૈષ્ણવ હતા. બે વૈષ્ણવ એમને જોતા હતા ક્રિયા કરતા નિત્યની, તો બે વૈષ્ણવ વાત કરતા કે આ અને આટલો બધો પ્રેમ કરે છે, આટલું બધું લાલ લડાવે છે, જો આપણા ઠાકોરજી આમાંથી ભાગનો બી જો લાલ લડાવે ને તો એનો બેડો પાર થઈ જાય. હવે આ વાર્તાલાપ કરતા હતા એટલે રસખાનજી બોલ્યા, ભાઈ તમે શું બોલી રહ્યા છો, શું કહો છો? પેલા ભયભીત થઈ ગયા, ભાઈ આ અનધિકારી જીવ છે, આપણાથી કંઈ બોલાય એટલે ના. પણ વધારે કીધું ત્યારે કીધું, ભાઈ જો તું જે આસક્તિ રાખીને જે પ્રેમ કરે છે ને એનો ભાગનો પ્રેમ અમારા શ્રીનાથજી, અમારા ઠાકોરજીને તું કરે ને તો તારો બેડો પાર છે. તો કેવું? મેં તો કોઈ દાડો એ ભગવાનને જોયા નથી. તો કે ભગવાન કેવા હોય કેવા નહીં મેં જોવું તો મને ખબર પડે ને. તો કે અમારા પ્રભુ તો બહુ સુંદર છે, બહુ બહુ વળાઈ કરી વૈષ્ણવે. તો કે તમે બધું કહો છો પણ જ્યાં સુધી મારી નાની આંખે ના દેખું ત્યાં સુધી મને કંઈ ખબર પડે નહીં. ત્યારે પછી પોતાનો જે ફેંટો બાંધ્યો હોય છે એમાંથી શ્રીનાથજી બાબાનું ચિત્રજી પોતે કાઢે છે અને ચિત્રજી આપે છે. આ અમારા શ્રીનાથજી, જ્યાં શ્રીનાથજી પ્રભુના મુખારવિંદની ઝાંખી કરે છે, એટલા દૈદીપ્યમાન, એટલા દિવ્ય પ્રેમની આભાવાળા તેજોમય પુંજ સ્વરૂપ કર્ષિત કરવાનું સ્વરૂપને જ્યારે મુખારવિંદ ઝાંખી કરે છે અને રસખાનજીની આસક્તિ એ બાળકમાંથી હટીને સીધી આસક્તિ એ સ્વરૂપના મુખારવિંદમાં લાગી જાય છે. એવી લાગે છે, એટલી તાલાવેલી લાગે છે કે વૈષ્ણવ કહે કે મને એટલી બધી આસક્તિ આ સ્વરૂપમાં થઈ કે મને બતાડો આ ક્યાં મને મળશે, ક્યાં મળશે? તો કે અમારો આ નાથ તો વૃંદાવનમાં છે ભાઈ, વ્રજમાં છે, આ વ્રજમાં મળે. પછી એને વૈષ્ણવને વિનંતી કરી કે મને આ હવે મારાથી આના જોયા વગર રહેવાય નહીં, મને બસ આ ચિત્રજી હવે હું તમને નહીં આપું, મારી પાસે રાખું, હું એમને નહીં જવું, મારાથી જીવી નહીં શકાય. ત્યારે વૈષ્ણવરાજે ભલી કરી કે સારું આ દેવી જીવ લાગે છે, સારું છે, એને રાખ્યું અને ચિત્રજી લઈ અને ત્યાં આગળ વ્રજમાં ગયો છે. ઘરે ઘરે જઈને કહે મેરે મહેબૂબ કો દેખા, ये मेरे महबूब है, मेरे महबूब को देखा, ये मेरे महबूब को देखा. ઘરે ઘરે જઈને પુકાર કરે પોતાના મહેબૂબને ખોરવા માટે. આમ કરતાં કરતાં ફરતા રહ્યા. ત્યાં કોક એક ભગવદી વૈષ્ણવ મળ્યો હશે અને એ કીધું કે મેરે महबूब को आपने कहीं देखा है? कि हाँ ये महबूब, ये आपका महबूब, वो तो गिरिराज जी के शिखर पर विराजते. એવો નાચવા લાગે છે રસખાનજી, મને મારા પ્રીતમનો, મારા મહેબૂબનું મને સરનામું મળી ગયું, ગિરિરાજજીની શિખર પર જે સરનામું મળી ગયું. અને આમ કરતાં કરતાં ગિરિરાજજીની શિખર પર ગયા છે. શ્રીનાથજી બાબા બિરાજી રહ્યા છે, શ્રીનાથજી બાબા અંદર તો બિરાજી રહ્યા છે. રસખાનજીની તળપ વધી ગઈ છે. આમ ઉતાવળા પગડે ચડતા ગિરિરાજજીની શિખર પર ગયા છે. નિજ મંદિરના દ્વાર આવીને અંદર પ્રવેશ કરવા જાય છે. દ્વારપાલો એને રોકે છે કે ભાઈ ન જવાય. અરે મને એકવાર મારા મહેબૂબની ઝાંખી કરી લેવા દો, મને એકવાર મારા મહેબૂબને મળી લેવા દો. કાઢે છે, બીજી વાર પ્રયત્ન કરે છે, બીજી વાર પણ કોઈને જવા નથી દેતા. ત્યારે પોતે દૂર જઈને બેસે છે, ઢગલો થઈ જાય છે. જ્યાં સુધી મને મારા મહેબૂબની હું ઝાંખી નહીં કરું ત્યાં સુધી મેં અહીંથી ટસથી મસ્ત નહીં જાઉં, હું અહીંથી હાલું નહીં. અને આ પ્રકારથી બસ પોતાના દેહમાં મહેબૂબના માટેનો પ્રેમને આસક્તિથી બસ એના દર્શન કરવા છે, મારે એકવાર જોવા છે મારા મહેબૂબને. એક દિવસ જલ પાન જલ અન્ન બધું ત્યાગ કરીને બેઠા છે. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા. અંદર શ્રીજી બાવા થયા. દેવી જીવ હતો. શ્રીજી બાવાને ચિંતા થઈ કે હવે હું આને દર્શન નહીં આપું તો આના પ્રાણ નીકળી જશે.
તો જે ચિત્રજી પ્રભુએ પોતાના વસ્ત્ર આભૂષણનો વડા કર્યા અને જે ચિત્રજીમાં સ્વરૂપ ધારણ કર્યું એ જ ચિત્રજી પ્રમાણે પોતે તૈયાર થયા અને તૈયાર થઈને બહાર એને દર્શન દેવા માટે આવ્યા. જેવા પ્રભુની ઝાંખી કરે છે પોતાના મહેબૂબની, 4 પગે ઉછળી જાય છે રસખાનજી અને મહેબૂબને પકડવા માટે જેવા જાય છે ત્યાં શ્રીજી અંતર ધ્યાન થઈ જાય છે. શ્રીજી અંતર ધ્યાન થઈ જાય છે અને દોડતા 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 જઈને શ્રીજી સીધા ગોકુળમાં શ્રી ગોસાઈજીને ત્યાં જાય છે. ગોસાઈજી ત્યાં રાતનો સમય થઈ ગયો છે, ગોસાઈજીને ત્યાં જાય છે, ગોસાઈજીને જગાડે છે કે ગોસાઈજી આ એક ભક્ત આવ્યો છે, એટલું બધું આસક્તિવાળો છે અને આ પ્રકારથી કે તમે તો આ અત્યારે આવ્યા છો ને આ કયો નૂતન શૃંગારને સાજ ધરીને કે આના મનોરથ પૂર્ણ કરવાનું દર્શન દેવા માટે આવ્યો હતો, કારણ કે એને 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યો છે, એને બેગી તમે બ્રહ્મ સંબંધ કરાવો તો એને દર્શન આપી શકો, તો એને સ્પર્શ કરવા દો, નહીં તો સ્પર્શ ન કરવા દો. પુષ્ટિમાર્ગની મેળ છે ક્યારે સીધા પ્રભુ ન મળે. પ્રભુનો સંગ ક્યારે થાય? જ્યારે આચાર્ય ચરણ બ્રહ્મ સંબંધ કરાવે ત્યારે. કારણ કે બ્રહ્મ સંબંધ થાય તો સામગ્રી પ્રભુ અંગીકાર કરે છે. હું તો આ બધા સામગ્રીના સ્વરૂપો છે, વ્રજભક્તોના સ્વરૂપ છે. બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે પ્રભુ આપણો અંગીકાર કરે છે. અહીં ગુસાઈજી પછી પોતે ઘોડે સવાર થઈ અને એ જ રાત્રે ગયા, નામ નિવેદન કરાવ્યું રસખાનજીને. નામ નિવેદન કરાયા પછી જ્યારે રસખાનજી પધારી રહ્યા હતા ત્યારે શ્રીજી ઠેકડો મારીને આવ્યા. હવે તું ક્યાં જાય છે? તું મને પકડવાય તો હું દોડી ગયો, હવે તું ક્યાં જાય છે? હવે તો ચાલ મારી સાથે રમવા. જો ઠાકોરજી કેવા કૃપા કાર્ય કરે છે, કારણ કે માલી સિંચે 100 ગળા પર ઋતુ આવે ફલ હોય. આપણે ઘણી ઉતાવળ છે, પરંતુ જ્યારે ઋતુ આવે, કૃપાની ઋતુ આવે ત્યારે ફળ પ્રાપ્ત થતું હોય છે. આ રસકાંતજીની જે ઋતુ આવી કૃપાની ત્યારે એને આ પ્રકારથી શ્રીજી બાવાનો ફલ પ્રાપ્ત થયો. શ્રી ઠાકોરજી સાથે પોતે ખેલવા લાગ્યા. આ ઠાકોરજી મારા કેવા છે, પ્રભુ કેવા છે, બસ આ ઠાકોરજીનો સ્વભાવ બી કેવો છે. આમ તો પરીક્ષાઓ કરે, આની પણ કરી, એને વિરહાત્મકનું દાન દીધું, અંતઃકરણની એનું પાત્રતા સિદ્ધ કરી રસખાનજીની. કારણ કે પ્રભુનો આનંદ રસ કેવો છે? પારાનો રસ છે. આ રસ એમ સોનાના પાત્રમાં ઝીલાય. તો આ સોનાનું પાત્ર હૃદયરૂપી કરવા માટે શ્રીનાથજી બાબા એને વિરહ કરાયો છે અને ત્યાર પછી પોતે પોતાના રસનું દાન દીધું છે. જો નારાયણદાસ બ્રહ્મચારી હતા, એ વાર્તાનો પ્રસંગ બી બહુ મનનીય છે. કારણ કે નારાયણ બ્રહ્મચારી જે હતા નિષ્કંચન હતા, ખૂબ નિષ્કંચન. ઠાકોરજી બહુ લીલા, બહુ સુંદર રીતે આનંદથી સેવા કરે, પ્રભુની કૃપા પણ એમથી બધી બહુ સુંદર ઉત્તમ ભગવતી હતા. તો ઠાકોરજી પણ પોતાના પ્રેમીજનની પરીક્ષા કરે. આ પ્રભુનો સ્વભાવ કેવો છે? વારી જાય તો પૂરા વારી જાય, ન વારે તો પરીક્ષાઓ પણ કરે. પરંતુ આપણો પ્રેમ કેવો? નિસ્વાર્થ, નિર્વિકારી, નિરપેક્ષ, નિર્ગુણ પ્રેમ જોઈએ, અપેક્ષા રહિત, કેવળ આપસીના સુખ સિવાય બીજું કશું જ નહીં. અને એ પ્રકારનો પ્રેમ જોઈએ ત્યારે પ્રભુ આપણી સાથે વાતો કરે. પ્રસંગો તો બધા બહુ અત્યારે આવે છે. પદ્મનાભદાસજીનો પ્રસંગ કહેવા જાઓ, કારણ કે પદ્મનાભદાસજીના પ્રસંગમાં પણ જે રાધા, અધર, સુધા, પીયુને બીજું કંઈ ન ભાવે એ વ્યાખ્યાતાની સંગતિ પદ્મનાભદાસજીના એ વાર્તામાં છોલાના પ્રકાર જે સિદ્ધ એમાં પણ થાય છે. ઠીક છે, હવે એ વાર્તા એ યાદ કરો તો ઘણું બધું કહેવાય. પરંતુ આ નારાયણ બ્રહ્મદાસની વાત કરે છે તો ઠાકોરજીએ કસોટી કરી. નિષ્કંચન જેની પાસે દ્રવ્ય નથી, કશું જ નથી, તો ઠાકોરજી હીરા, પન્ના, ઝવેરાત એ જ્યાં સૂતો હોય ને ત્યાં આસપાસ બધું વેરણ છેરણ કરીને ઠાકોરજી જાય. સવારે ઉઠે તો બધા હીરા, પન્ના, ઝવેરાત. જો પ્રેમીજનની દ્રષ્ટિ કેવી હોય, ભગવતી કોને કહેવાય? કોઈ લૌકિક મોહમાયામાં ક્યારે એને પોતે જ્યારે જાગ્યા છે ને એની તરફ દ્રષ્ટિ બી નથી કરી. દીકરીને કીધું કે આ બધો બગાડ પડ્યો છે, આ બગાડને વારી નાખ, જેનાથી મને માર્ગ મળે તો ઠાકોરજીની સેવામાં જો. આ બગાડ છે. દીકરી વારી નાખતી હતી. એ બગાડ ઉપર પછી ગોબરનું લેપન કરી દેતી હતી, ભૂમિમાં દાટી ગોબરનું લેપન કરી દેતી હતી. ત્યારે ઠાકોરજી કેવા રહી છે? પરીક્ષા કરે. કોઈ જગ્યાએ આસક્તિ નથી, મારા સુખ સિવાય કોઈ આસક્તિ નથી. ચાહત તો એ દ્રવ્ય લે, એ બધા હીરા પન્ના લઈ પ્રભુનું સુખ કરાવે, ત્યાં આગળ એ પણ જરૂર નથી. કારણ કે પ્રભુ અંતરના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે, પદાર્થના ભૂખ્યા નથી. પદાર્થના ભૂખ્યા નથી અને જીવ સમજતો નથી. એક જગ્યાએ એક સુંદર નાની વાર્તા યાદ આવે છે. સમય બહુ થાય છે પ્રભુ. તો એક મહંત બિરાજી રહ્યા હતા. જેમ ચતુર્માસમાં આવે, ચતુર્માસમાં મહંતો ચતુર્માસ કરવા માટે ગમે તે એક સ્થળ નક્કી કરે, એમાં એ જલનો કિનારો નક્કી કરે અને એ પ્રકારથી પહેલેના જમાનાની વાત, અત્યારે તો બધા કંઈ કરતા છે ખબર, એ પ્રકારથી પોતાનું સ્થાન કરે. આપણે શ્રી મહાપ્રભુજીને જુઓ, જેટલી પણ બેઠકજી છે ત્યાં કિનારો હશે, તટ તો હોય, જ્યાં જલરાશિ હોય ત્યાં જ મુકામ હોય. તો એ મહંત જ્યારે બેઠા હતા ત્યાં નિત્ય એક ધોબી આવે. એક ધોબી ત્યાં આગળ એ જલમાં કપડાં ધોયા કરે. તો આખું વર્ષ ત્યાં આગળ ચતુર્માસ પોતે કરી રહ્યા હતા, એટલે નિત્યક્રમ જોયો કે આ નિષ્કંચન ધોબી હવે આ ધોયા જ કરે છે. તો જ્યારે એમનું જે પૂર્ણાવતી થઈ ચતુર્માસની એમની ત્યારે મહંત જતા હતા
તો મહંતે થયું કે નિષ્કંચન છે, આટલી બધું મહેનત કરે છે, એટલે એને કંઈક આપું. તો એને પારસમણી, એને એક પારસમણી આપ્યો. પારસમણીએ ધોબીને આપ્યો કે એટલે હું પ્રસન્ન છું, તું આ પારસમણી આપ. મહંતના હૃદયમાં કે પારસમણીથી એનું નિષ્કંચનપણું જતું રહેશે. પછી એ ભાઈ તો ગયા. પછી બીજું વર્ષ થયું. બીજા વર્ષે બી ચતુર્માસ કરવા માટે જ્યારે મહંત આવ્યા છે ત્યારે બી એ ધોબીને જો કપડાં ધોતા, એટલે બોલાયો, એટલે ભાઈ તું હજુ બી કપડાં ધોવે છે, તારી નિષ્કંચન દૂર કરવા માટે તો મેં તને પારસમણી આપ્યું. તો કે હા મહારાજ, એ પથ્થર બહુ સરસ હતો, બહુ કામ લાગે, મેં ઘસીને નવું છું, બરાબર ઘસીને નવું છું, હજુ પણ એ પથ્થર મને બહુ કામ લાગ્યું, હું આખું વર્ષ એને ઘસી. અરે ભાઈ, આ પારસમણી છે, તું એને લોખંડને અડકાડીશ તો સોનું થઈ જશે. ત્યારે કહે છે કે મહારાજ મને પહેલાં કહેવું હતું ને. તો આ શું છે, આપણને એ નાની લઘુ વાર્તા. પણ જ્યાં સુધી ઠાકોરજી મહાત્મ્ય જ્ઞાન નથી ત્યાં સુધી આપણને એની કૃપાનું ખબર નથી પડતી. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. ઠાકોરજીની ટેલમાં આપણે આપણા સ્વરૂપ કેવા છે, આપણે ઠાકોરજી કેવા છે, એ થોડું આપણાને મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ. જો હશે તો સાવધાની આપણામાં આવશે, અને સાવધાની આવશે તો આપણે સાવધાનીપૂર્વક એને પ્રેમથી સુખ આપીશું. પણ ખબર જ નથી તો આ ધોબી જેવું થાય. આપણાને પારસમણી તો મહાપ્રભુએ આપી દીધો છે, પણ પારસમણીનો ઉપયોગ શું કરો છે? પારસમણી આ કાયાને કંચન જેવી બનાવવાની છે. વાલા, આ કાયાને આપણે કંચન જેવી બનાવવાની છે. તો કંચન જેવી બનાવવી જોઈએ ને. એ ક્યારે બને કે એને સેવા, સત્સંગ, સ્મરણ, ચિંતન, મનન, અહર્નિશ, શ્વાસે શ્વાસે કૃષ્ણ રમાડો તો કંચન જેવી કાયા બને. એ પારસમણી ત્યારે આપણે એ પ્રકાર થતો નથી. આપણે તો ખાલી ધોઈએ છે, પછી આપણે એવા ને એવા ધોબી જેવું રહે. ઠીક છે, આ તો એક પ્રસંગ હતો, એના પરથી આપણને એમાંથી, કારણ કે ભગવદ્ ગુણાનુવાદમાં આવતો એક એક વાક્ય, એક એક શબ્દ એ સર્વ કંઈ આપણા સુલભતાથી આપણા જીવનને ઉપયોગી હોય છે. અનાયાસે પણ નીકળેલી કોઈ વાત એ પણ આપણા જીવનમાં કોઈ ઉપયોગી થઈ પડતી હોય છે. એ પ્રકારે ઠાકોરજી કેવા સ્વભાવના છે, મને તો એવું થાય પ્રભુ કેવા છે. ખરેખર ઠાકોરજીને જાણવા જોઈએ. ઠાકોરજી એટલા અટપટા છે આપણી, અને એમાં જ આપણું ભગવદીપણું તટસ્થતા જે છે, પ્રેમની જે ટોચ છે, ત્યારે જ આપણને ખબર પડે. કારણ કે જ્યારે કસોટી થાય ને ત્યારે જ સાચું સોનું ખબર પડે. તો અને પરીક્ષા શેની થાય? પિત્તળની ક્યારે નથી થતી, સોનાની પરીક્ષા થાય. જે મૂળ છે, જે પ્રભુને પ્રેમ નથી કરતો, પ્રભુ એની પરીક્ષા ક્યારે નથી કરતો. જે પ્રેમ કરે છે, જે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે, જે પ્રભુના પ્રેમમાં લુપ્ત છે, એવું જે છે સોના સ્વરૂપ, એની પરીક્ષા હોય છે. તેવા ત્રિપુરદાસ કાયસ્થ હતા આપણા એક ભગવતી. તો એને તો શ્રીનાથજી બાવાની એટલી બધી આસક્તિ હતી. તો શ્રીનાથજી બાવાને ક્યારે પણ પીઠ ન દે, એટલી બધી આસક્તિ, ક્યારે પીઠ ન દે, સન્મુખ તમારે. પણ શ્રીનાથજી બાવાનો મહાપ્રસાદ, શ્રીનાથજી બાવાનું ચરણામૃત જ્યાં સુધી ના મળે ત્યાં સુધી જલ ગ્રહણ નતા કરતા. જ્યાં સુધી શ્રીનાથજી બાવાનું ઉચ્છિષ્ટ મહાપ્રસાદ અને શ્રીનાથજી બાવાનું ચરણામૃત ના પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતે મુખમાં જલ ન લે. ઠાકોરજી પણ એવા સુંદર, કારણ કે ઠાકોરજી કોની જોડે ખેલે? પ્રભુ કોની જોડે ખેલે? પોતાના ભક્તજન જોડે ખેલે. આ બીજા જોડે ના ખેલે. મારે ઘેર ઠાકોરજી બિરાજતો હોય અને બાજુમાં કોઈ અનમાર્ગી રહેતો હોય, મારા ઠાકોરજી એને તો ખેલવા ના જાય, એની જોડે લીલા ના કરે તો મારી જોડે કરે. પ્રભુનો જે પોતાનો પ્રિય લાગતો હોય ને એની જોડે રમે. આપણે અજાણ્યા માણસ જોડે રમવા જઈએ, આપણો પરિચયાત્મક હોય એની જોડે આપણે રમે. તો ઠાકોરજીનો આપણે પરિચય છે તો આપણે જોડે ખેલે. તો પ્રભુને ખેલવાનું મન થયું, રમવાનું મન થયું, કસોટી કરવાનું મન થયું. એક દિવસ મહાપ્રસાદ અને ચરણામૃત બંને રસોઈ ગઈ. ભાઈ આજે તે બંને નથી આવ્યા, બહાર નથી આવ્યા. તો ત્રિપુરદાસ કાયસ્થે વિચાર કર્યો કે નથી આવ્યા તો હું જલ લઈ લઉં, અને જ્યાં સુધી મારો દેહ છે, આ જ્યાં સુધી પ્રાણ ઘટમાં છે, દેહ છે, ત્યાં સુધી કામકાજ કરીશ. પરંતુ જ્યાં સુધી શ્રીનાથજી બાવાનો મહાપ્રસાદ અને ચરણામૃત નહીં આવે ત્યાં સુધી જલ ગ્રહણ નહીં કરું. આ ટેક લીધી. હવે આ ટેક તો લેતા એમાં એક દિવસ ગયો શ્રીનાથજી બાવાની ચિંતા થઈ કે મારા ભક્ત જલ સુદ્ધા નથી લીધું, જલ પણ પાન નથી કર્યું, મહાપ્રસાદ નથી લીધો. ત્યારે 10 વર્ષના શ્રીનાથજી બાવા બની અને 3 થેલીમાં, એકમાં મહાપ્રસાદ, એકમાં ચરણામૃત અને એકમાં જલ લઈ અને રસોઈયાને આપી. રસોઈયાને જ્યારે આપી છે શ્રીનાથજી બાવા 10 વર્ષના બાળક બની, અને પછી જ્યારે એ ત્રિપુરદાસને જ્યારે ધર્યું છે ત્યારે તો ઠાકોરજી કેવી પરીક્ષા કરી, કેવી કૃપા કરે છે. ત્રિપુરદાસને ખબર પડી ગઈ, ભગવતીને ખબર પડી કે આ ઠાકોરજીની રમત છે. એને ખેદ થયો કે મારે આવી ટેક મેં મનમાં લીધી કે આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કામકાજ કરીશ, પણ જલ ગ્રહણ નહીં કરું. મારા ઠાકોરજીને મેં શ્રમ કરાયો. જો મેં આવું ન કર્યું તો મારા પ્રભુને શ્રમ ન થતો. આ ભગવદીય ભાવની ઉત્તમતા છે. પ્રભુ પ્રીતનું સુખ વિચાર્યું, પ્રભુને પરિશ્રમ ન પડવો જોઈએ. આ પ્રકાર છે.
તમે એ તો જુઓ, તમે આ ગોવિંદ સ્વામીનો બહુ સુંદર, બહુ હું લગભગ થોડું સમાપન પર જઈશ. ગોવિંદ સ્વામીનો બહુ સુંદર નાનો પ્રસંગ ટૂંકમાં. ઠાકોરજી શ્રીનાથજી બાબા બિરાજતા હતા, ગોવિંદ સ્વામી દર્શન કરી રહ્યા હતા અને ઠાકોરજીના મસ્તક પરનો ભાગ હતો ને, ભાગનો એક પેચ છૂટી ગયો હતો. પેચ છૂટી ગયો એટલે ગોવિંદ સ્વામી હસ્યા અને બાબાને કહ્યું, બાબા ભાગનો પેચ તો છૂટી ગયો, ભાગનો પેચ આવે ને, પેચ એ છૂટી ગયો છે. તો શ્રીનાથજી બાબા મંદ મુસ્કાયા અને ભગવતીએ કહે છે કે ગોવિંદ સ્વામી, તને તો બધી ખબર છે, તને બધું ખબર છે, તું અંદર આવીને મને હરકો કરી જા ને. તો ચાલુ દર્શને તિબારીમાં અંદર પ્રવેશ કર્યો ગોવિંદ સ્વામીએ અને શ્રીનાથજી બાબાની ભાગ સરખી કરી, બરાબર સરખી કરી. એટલે વૈષ્ણવ ચકિત થઈ ગયા. વૈષ્ણવ ચકિત કે નિજ મંદિરની ભીતરમાં પહોંચી ગયા ગોવિંદ સ્વામી. અને અહીં આગળ વૈષ્ણવ પછી કુતૂહલતાથી અરસપરસ ચર્ચા કરતાં 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 શ્રી ગોસાઈજી પાસે ગયા અને ગોસાઈજીને કીધું કે ગોવિંદ સ્વામી તો દર્શન કરતાં સીધા અંદર જતા રહ્યા. એટલે ગોસાઈજીને બોલાયા ગોવિંદ સ્વામી, ભાઈ આ કેવું છે? વૈષ્ણવ કહે છે તમે દર્શન કરતાં કરતાં અંદર. તો કે મહારાજ તમારો લાલો છે, તમે બધું જાણો જ છો. અને જ્યારે વૈષ્ણવને એવું હતું કે ગોસાઈજી એને બરસે, લડશે, પર ટોકશે, પરંતુ કશું બંને જણ એટલા સુંદર મુસ્કાઈને વાત કરે કે તમારો લાલો છે, અહીંયા નટખટ લીલાઓ કરે, એમાં હું શું કરું? બંને અરસપરસનું જાણતા હતા. એમાં લીલા એવી હતી કે ઠાકોરજી સ્વામી નિકુંજમાં પધારવાનું હતું. પ્રભુને અવેર થઈ ગઈ. પ્રભુને અવેર થતાં સ્વામીજી માન ધરીને બેસી ગયા. પ્રભુ જ્યારે ઉતાવળે ગયા છે ને અવેર થઈ ગઈ છે, ત્યારે જે માન ધરીને બેસી ગયા. પ્રભુએ મનોહાર કર્યા, પરંતુ માનભંગ કરતા નહોતા. જ્યારે માનભંગ નહોતા કરતા ત્યારે શ્રી ઠાકોરજી શ્રીનાથજી ગોવર્ધન ધરણ જ્યારે પ્યારીજીના ચરણસ્પર્શ કર્યા, જ્યારે ચરણસ્પર્શ કરી રહ્યા છે ત્યારે મસ્તક નીચે ઝુકાવ્યું છે, ત્યારે પ્યારીજીના પદકમલમાં, ચરણકમલમાં જે ઝાંઝર બિરાજતા, એ ઝાંઝરની ઘૂંઘરી એમાં ઉર્જાઈ ગઈ પાગમાં. અને જ્યારે આ મસ્તક જ્યારે ઊંચું લઈ ગયું છે ત્યારે પેટ ત્યાંથી છૂટી ગયો હતો. હવે આ લીલા માનભંગની લીલાનો પ્રકાર આખો સિદ્ધ થયો હતો. એ ગોવિંદ સ્વામીએ દર્શન થતા ભગવતીને ખબર હતી, શ્રીનાથજી બાબાને ખબર હતી, આ બધી ગોસાઈજીને બી ખબર હતી. એટલે શ્રીનાથજી બાબાએ કીધું કે આપ તો બધું જાણો છો, અંદર આવીને મારું સરખું કરી જાઓ. તો આ ભગવત કૃપા કેવી થાય છે? ભગવતીને કેવી સુંદર દર્શન તો આપે છે, પણ પોતાની અંતરંગ લીલાઓનો પણ ઝાંખી કરાવે છે. આ કેવા છે પ્રભુ? આપે તો સર્વસ્વ. પેલું કહે છે ને, ખુદા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે. અમારા ઠાકોરજી આવો છે, જો રીઝી જાય તો પોતાનું સર્વસ્વ. કારણ, ચલો 5 મિનિટ હજુ લઈ લો. કારણ કે જ્યારે ઠાકોરજી કોણ છે? રાજાધિરાજ છે, રાજાધિરાજ. અને રાજાધિરાજની ભીતર કક્ષમાં જવાનો કોનો અધિકાર છે? કોઈનો અધિકાર નથી. કોનો હોય? રાણીનો હોય. એક રાણીનો અધિકાર હોય કે ભીતરમાં જઈ શકે. હવે રાણીનો અધિકાર છે તો અહીં ઠાકોરજી કોણ છે? મારા સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ. અને આપસી રાણી સ્વરૂપ કોણ છે? મારા મન્મથ સ્વામીજી શ્રી વલ્લભ, મારા વલ્લભ છે. હવે અંદર જો તમારે જવું હોય તો કોની સિફારશ જોઈએ? જો રાણી સાથેની દાસીઓ જઈ શકે છે. રાણીની દાસીઓ હોય ને તો ભીતરમાં પ્રવેશ છે, તો ભીતરમાં એનો પ્રવેશ થઈ શકે છે. રાણી સિફારશ કરે તો આપણે ભીતર સુધી જવું છે તો આપણે શું કરવું પડે? વલ્લભનો દ્રઢ આશ્રય કરવો પડે. એની સિફારશ આપણે જોઈએ છે. હવે એની સિફારશ એમ તો મળે જ નહીં. પરોક્ષપ્રિય વલ્લભ છે. વલ્લભ ક્યાં બિરાજે છે? તો શ્રી મહાપ્રભુએ પોતાના સ્થાન બતાડી દે. એક તો આપશે બેઠકજીમાં બિરાજો છો, એક આપશેના હસ્તાક્ષર, એ આપશેના જે હસ્તાક્ષર સ્વરૂપ ગ્રંથો છે એમાં બિરાજો છો, એક જે જપમાલા કરી છે આપણે જપમાલા એમાં બિરાજે છે, એક વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે. જે કંઠી સ્વરૂપ ધારણ કરે છે એ શું છે? અષ્ટાક્ષર ને પંચાક્ષર સ્વરૂપ પ્યારીજી આપણા ભીતરમાં બિરાજે. અને એક બિરાજે વલ્લભકુળ વંશજમાં. આ 5 સ્થાને આજે પણ શ્રી વલ્લભ બિરાજે છે. તો જે વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે એ ભગવતીના હૃદયમાં આપ શ્રી બિરાજે કે દમલા और भक्त बहुत है पर मैं तेरे वश हूँ. श्री वल्लभ दमला उर्वासी इन्हीं सो काज हमारो बसत अडल सुख राशि. શ્રી વલ્લભ દમલા ઉર્વાસી, એ દમલા ભાવભાવિત ભગવીના હૃદયમાં બિરાજે છે. તો એની સિફારશ મારવી છે તો આપણે કેવી રીતે વાગે? એમ તો કંઈ પ્યારીજી રીઝે નહીં, પરંતુ કોઈ ભગવતીનો સંગ થાય અને ભગવતીના હૃદયમાં બિરાજી એ પ્યારીજી આપણા પર કૃપા કરે ત્યારે શ્રી ઠાકોરજીના નિજ અંદર આપણો પ્રવેશ મળે અને આ જે ભગવતીનો જે આનંદનો પ્રકાર સિદ્ધ થયો છે એ પ્રકાર આપણાને પણ સિદ્ધ થાય. બસ એ જ એવા ભાવિત ભાવ સાથે આપ સર્વ વૈષ્ણવના હૃદયમાં આવા જ ભાવ પ્રફુલ્લિતતાથી ઉજાગર થાય અને આપ સર્વ આપણા ઠાકોરજી લાલ લડાવો અને ભીતરમાં એ આનંદ અને પ્રમાણને માણો. એ જ ભાવનાઓ સાથે સમસ્ત બોલાયેલા મારા ભાવપુષ્પો શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.